અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, બાળકો, અસ્સલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 77મા એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખૈર મકદમ. આપણે છેલ્લા 2 હપ્તાથી સૂરહ નિસાની આયત શબ્દ અને આયત ટુ આયત તર્જુમો શીખવાની શરૂઆત કરી છે. ગયા બીજા એપિસોડમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો તેના વારસદારોને કઈ રીતે તેના વારસાની માંથી મળે તેની હકીકતો આપણે જાણી. આજના આ એપિસોડની અંદર આપણે આગળ ચાલી અને તલાક અને વ્યભિચાર અને એને લગતા જે કંઈ કુટુંબના જે કંઈ પ્રશ્ન હોય તેના માટે કુરાન શરીફમાં શું હુકમ છે તે આપણે જોઈશું. દર વખતે હું કહું છું તેમ ફક્ત કુરાન શરીફનો શબ્દ તર્જુમો શીખી લેવાથી તેનો અર્થ સમજાતો નથી, કારણ કે કુરાન શરીફ ક્લાસિકલ એરેબિક તો છે જ, પણ એવી બધી એટલી બધી અપ ટુ ડેટ ને ટુ ધ પોઈન્ટ છે કે આગળ પાછળના રેફરન્સ વગર તેના હેકામો અમુક વખતે સમજી શકાતા નથી. અને આલિમો પણ કહે છે તેમ કુરાન શરીફના શબ્દ અથવા આયત ટુ આયત તર્જુમાની સાથે સાથે તેને સમજવા માટે હદીસ શરીફમાં શું કહેવામાં આવે છે તે પણ જોવું જોઈએ. અને એ ઉપરાંત એ આયત ક્યારે નાઝિલ થઈ અને શા માટે નાઝિલ થઈ, કેવા સંજોગોમાં નાઝિલ થઈ તે પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એ ઉપરાંત આકાએ નામદાર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત નબી વિશે પણ, એ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જીવન શૈલી વિશે પણ આ બાબતે જે તે બાબતે સમજવું જરૂરી છે. તો જ કુરાન શરીફને આપણે પરફેક્ટ સારી રીતે સમજી શકાય તેમ ગણાશે. ત્યારે ઘણી વખત શું થાય કે અમુક આયતો પહેલાં શરૂઆતમાં નાઝિલ થઈ હોય એ કોઈ બીજી સુરતમાં હોય અને પાછળથી એમાં એ ટેમ્પરરી હોય. આપણે અત્યારે હમણાં સાંભળીશું તફસીરમાં પણ, પછી જ્યારે બીજો હુકમ આવે એટલે એ કામ બદલી જાય છે. અને એ રીતે આમાં એ બધી હકીકત સારી રીતે સમજીએ તો જ આપણે કુરાન શરીફ સાચા અર્થમાં સમજી શકાય તે જણાશે. મૌલવી સાહેબે પણ આ તફસીરમાં શરૂઆતમાં કીધું છે તે પણ જોજો. એટલે આજના ત્રીજા એપિસોડમાં આપણે ત્રીજા એટલે કે સૂરહ નિસાના આ ત્રીજા એપિસોડમાં આપણે કુરાન શરીફ અને સૂરહ નિસાની આયત નંબર 15 થી 22 સુધીની ચર્ચા કરીશું. આમ તો સૂરહ નિસામાં કુલ બધી મળીને 176 આયતો છે, પણ ગયા એપિસોડમાં આપણે જોયું કે લાંબી આયતો હતી એટલે 4 જ આયતોનો આપણે સમાવેશ કરેલો હતો. અને આમાં પણ આ એકાદ કલાકની અંદર એક વિડીયો બની રહે એ ધ્યાનમાં રાખી અને આ એક રૂકુને આપણે આમાં સમજીશું. પછી આગલા એપિસોડમાં આપણે ફરીથી આગળ ઉપર ચર્ચા કરીશું. એટલે શબ્દ અને આયત ટુ આયત અર્થ સમજવાથી ક્લાસિકલ એરેબિકમાં મેં કીધું તેમ પોએમના રૂપમાં હોય છે, અને આપણે જે ભાષા છે એ મોડર્ન સ્ટાન્ડર્ડ ભાષા છે. એટલે એરેબિકમાં પણ મોડર્ન સ્ટાન્ડર્ડ ભાષા એરેબિક આવે છે, અને તેમાં પણ આપણે જે ગદ્ય ટાઈપની જે ગ્રામર ટાઈપનું હોય છે તે એમાં આવે જ છે. એટલે આ કુરાન શરીફને આયતો સમજવા માટે આપણે બધી બાબતોનું ધ્યાનમાં રાખી અને પછી જ ફાઇનલ નિર્ણય લેવો જોઈએ. સાદો વાક્ય કે સાદે બાબતો હોય તો એમાં કોઈ ફરક પડતો નથી, પણ આ જ એપિસોડની અંદર 1 કે 2 આયત જોશો તો બહુ લાંબી છે, અને એક પેજની અંદર તેનો આયતનો તર્જુમો પણ બીજા પેજમાં લીધેલો છે. એટલે તેને માટે આખી આયત એક આખા વાક્ય રૂપે પણ થતી હોય તો આપણે 2-3 વાર સમજીએ, અથવા તો એના અલ્પ વિરામ અથવા તો અર્ધ વિરામ આવતા હોય જીમ અથવા તો કે બીજા રોકાવા કિરાતમાં રોકવા માટેને જે ચિહ્નો આવતા હોય તે એક પછી એક સમજી અને આખી આયતનો આપણે સમજવા પ્રયત્ન કરીશું. એટલે હવે આજને આ એપિસોડની આપણે આયત નંબર 15 થી શરૂ કરીએ. સૂરહ નિસા આયત નંબર 15 થી. પણ એ પહેલાં આપણે મૌલવી સાહેબ પાસેથી થોડી તફસીર સાંભળી, કારણ કે કુરાન શરીફમાં તફસીર મેં હમણાં શરૂઆતમાં કીધું કે તફસીરથી પણ આપણને ઘણી બાબતો જાણવા મળતી હોય છે. એટલે આ આયત આ 15 થી 22 આયતોની તફસીર આપણે પહેલાં એનો તર્જુમા સાથે સાંભળી લઈએ.
લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી પાર્ટ 77. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખો ભાગ 77. તાલમલ લુગાતલ અરબિયલ કુરાનિય બિલ લુગાતલ ગુજરાતિયા જુઝન 77. રજૂઆત રૂબી એકેડેમી રાજકોટ. લર્ન કુરાનિક એરેબિક ઇન ગુજરાતી પાર્ટ 77. સૂરતુન નિસા આયત 15-22. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખો ભાગ 77. સૂરતુન નિસાની આયત નંબર 15-22. સંપર્ક 9824924421. तुम्हारी बीवियों में से जो औरत गलत काम करे तुम उन पर गवाह मुकर्रर करो, 4 गवाह। फिर अगर वो 4 गवाह सही गवाही दें, 4 गवाहों का जहां जिक्र है तो ये मत समझिएगा कि झूठी गवाही कायम हो सकती है। शरीयत में गवाही का इतना सख्त निजाम है कि कोई झूठी गवाही देने की जुर्रत ही नहीं कर सकता। तो जब ये गवाह सच्ची गवाही दें और ये साबित हो जाए कि सच बोल रहे हैं, इन औरतों को अपने घरों में कैद कर दो ताकि ये गलत काम न कर सकें यहां तक कि उन्हें मौत आ जाए या अल्लाह ताला उनके लिए कोई रास्ता पैदा फरमाए। मर्द हो कि औरत, तुम में से वो दोनों ये बुरा काम करें, उन दोनों को अजियत दो, मारो, जलील और रुस्वा करो। मुफस्सिरीन फरमाते हैं कि जिना की पहले सजा मुकर्रर हुई मारना, जलील और रुस्वा करना, फिर यह हुक्म मनसूख हो गया, फिर दूसरा हुक्म आ गया। मनसूख के माना यह है कि पहला हुक्म एक मुद्दत तक था, वो मुद्दत पूरी हो गई, अब दूसरा हुक्म आया कि मर्द हो या औरत उसे घर में नजरबंद कर दिया जाए और घर से बाहर ना निकलना दिया जाए। और जब यह हुक्म आया तो इसमें यह बात थी जो आपने सुनी, या अल्लाह ताला उनके लिए कोई और रास्ता पैदा फरमा दे। फिर सूरह नूर में यह हुक्म नाजिल हुआ कि जो गैर शादीशुदा मर्द और औरत हैं वो अगर ऐसा गुनाह करते हैं तो उन्हें 100 कोड़े मारे जाएंगे। और हदीस पाक में, हदीस मशहूरा, हदीस मुतवातरा में जिस पर इजमाए उम्मत है, सहाबाए कराम का जिस पर इजमा है, ताबईन और तबा ताबईन का इस पर इजमा है कि जो शादीशुदा मर्द या औरत ऐसा काम करे तो उसे पत्थर मार मार कर हलाक कर दिया जाए, संसार कर दिया जाए। ये तरतीब है इस बड़े गुनाह की सजाओं के बारे में। बस अगर वो दोनों तौबा कर लें और वो सुधर जाएं। पहले ये हुक्म था कि ना उन्हें मारो ना उन्हें नजरबंद करो, अगर ये तौबा कर लें और सुधर जाएं तो इनसे एराज कर लो। लेकिन अब ये हुक्म है कि अगर गवाही से साबित हो जाए और शरई गवाही कायम हो जाए तो गैर शादीशुदा को 100 कोड़े और शादीशुदा को संसार। बेशक अल्लाह ताला बहुत तौबा कबूल करने वाला मेहरबान है। अल्लाह ताला तौबा तो उसी की कबूल फरमाता है जो नादानी में गुनाह कर बैठे फिर जल्द ही तौबा कर ले। वो लोग जल्द ही तौबा कर लें। यहां जल्द से मुराद मरने से पहले तौबा कर लें, मलकुल मौत को देखने से पहले तौबा कर लें। बस यही वो लोग हैं जिनकी अल्लाह ताला तौबा कबूल फरमाएगा। और अल्लाह ताला इल्म वाला, हिकमत। उन लोगों की तौबा कबूल नहीं होती कि जो गुनाह करते हैं तो वो कहता है बेशक मैंने अभी तौबा की, तो ऐसे लोगों की तौबा कबूल नहीं होती। तौबा कर लीजिए मलकुल मौत के नजर आने से पहले। और आप जानते हैं कई लोग बैठे बैठे इंतकाल कर जाते हैं, हमें नहीं मालूम होता कि उनके पास मलकुल मौत आ गए हैं। तो कब हमारे सामने मलकुल मौत जाहिर हो जाए हमें नहीं पता। तो अभी और इसी वक्त सच्ची पक्की तौबा की। और उन लोगों की तौबा भी कबूल नहीं होती जिनका खात्मा कुफ्र पर हो। तो वो अब तौबा करें कि मैं ईमान लाता हूं तो उनका ईमान कबूल नहीं। ये वो लोग हैं जिनके लिए हमने दर्दनाक अजाब तैयार कर रखा है। ज़माने जाहिलियत में ये होता कि अगर किसी का इंतकाल होता तो उसकी जो बीवियां होती, और आप जानते हैं उस जमाने में कई निकाह किए जाते, 10 निकाह, 15 निकाह, 20 निकाह तक होते। तो वो क्या करते कि उन औरतों को भी विरासत का माल समझते
اور جس طرح وراثت کی تقسیم ہوتی ان عورتوں کو تقسیم کر لیتے. نعوذ باللہ من ذالک، بغیر نکاح کے ان کو اپنے لیے حلال سمجھتے. بعض لوگ نکاح کرتے تو زبردستی کر لیتے، بعض بغیر مہر کے نکاح کر لیتے. قرآن مجید فرقان حمید نے اس رسم کو ختم فرمایا. ایمان والوں، تمہارے لیے جائز نہیں کہ تم عورتوں کے زبردستی وارث بن جاؤ، تم ان کے وارث نہیں بن سکتے. ہاں، وہ خوشی سے تم سے نکاح کرنا چاہیں بعد عدت تو وہ جائز ہے، اور تم انہیں روک کے نہ رکھو کہ کہیں وہ تمہارا دیا ہوا مال لے کر نہ جائیں. زمانے جاہلیت کی ایک اور بری رسم تھی کہ کوئی نکاح کرتا، اسے مہر دے دیتا، پھر کیا ہوتا کہ وہ عورت سے اس کے تعلقات خراب ہو جاتے، لڑائی جھگڑے شروع ہو جاتے. اب اسے اس عورت سے کوئی رغبت نہ ہوتی، لیکن وہ اس خوف سے کہ یہ جو میں نے مہر دیا تھا، جو میں نے تحفے دیے تھے، یہ تو میرے پاس ہی ہیں، اگر میں اس کو طلاق دیتا ہوں تو یہ سارے لے کر جائے گی، تو وہ پھر اسے طلاق بھی نہ دیتے اور نبھاتے بھی نہیں، اور اسے لٹکتی ہوئی چھوڑ دیتے اور اس کے حقوق ادا نہ کرتے. تو شریعت نے اس رسم کو ختم فرمایا اور اس کی مذمت فرمائی کہ تم عورتوں کو اس لیے نکاح میں روکے نہ رکھو کہ کہیں اگر تم طلاق دو گے اور وہ چلی جائیں گی تو تمہارا مال وہ لے کر جائیں گی جو تم نے دیا. اگر تمہیں رغبت نہیں اور تم ان کے حقوق ادا نہیں کرتے تو انہیں آزاد کر دو. جو ظالم شخص ہو اور عورت کے حقوق ادا نہ کرتا ہو تو اس سے طلاق کا مطالبہ کرنے کی اجازت ہے، مگر یہ کہ وہ صریح بے حیائی کا کام کریں تو پھر انہیں طلاق دینے کی صورت میں یہ مطالبہ کیا جا سکتا ہے کہ تم مال دو گی تو میں تمہیں طلاق دوں گا، جسے شرعی اصطلاح میں خلا کہتے ہیں. تو شوہر طلاق کے بدلے میں، خلا کے بدلے میں مال کا مطالبہ کر سکتا ہے. یہ اس صورت میں جب عورت بفاحشۃ مبینہ کے کئی معنی ہیں. ایک معنی یہ ہے کہ عورت شوہر کے حقوق ادا ہی نہ کرتی ہو، وہ نافرمانی کرتی ہو، اور ایک معنی یہ ہے کہ وہ غیر مردوں سے تعلقات رکھتی ہو. تو اس صورت میں وہ اس سے مال لے کر پھر اسے طلاق دے سکتا ہے. اس کا مال کا مطالبہ کرنا اس صورت میں جائز ہے. لیکن قرآن مجید فرقان حمید نے یہ تو انتہا کی ایک صورت بتائی، اور تھوڑا بہت ٹکراؤ اور ناچاکی تو گھروں میں ہوتی رہتی ہے. تھوڑی تھوڑی باتوں کو مسئلہ نہ بناؤ، ان عورتوں سے اچھا سلوک کرو. کبھی کبھی ایسا ہوتا کہ کوئی شخص آ کر یہ کہتا کہ مجھے اپنی زوجہ سے نفرت ہو گئی ہے. قرآن مجید فرقان حمید نے اسے بھی نبھاؤ کا حکم دیا کہ جتنا ہو سکے تم طلاق سے بچو اور گھر بسانے کی کوشش کرو. بس اگر تم انہیں ناپسند کرو، ان عورتوں کو اپنی بیوی، تو تمہاری پسند اور ناپسند کی کیا حیثیت ہے؟ ہو سکتا ہے جسے تم ناپسند کرتے ہو اس میں اللہ تعالیٰ نے تمہارے لیے خیر کثیر کو رکھا ہو، تمہیں تو نہیں پتا. ہو سکتا ہے اس سے تمہیں ایسی اولاد ہو جو تمہارے لیے نیک صالح بھی ہو اور آخرت میں نجات کا باعث بھی ہو. تو تم اس کے منفی پہلو کو نہ دیکھو، اس طرف بھی سوچو، ہو سکتا ہے اس میں کوئی بہتری ہو. یہ سوچو گے تو نبھاؤ کی کوئی صورت ہوگی اور گھر ٹوٹنے سے بچ جائے گا. حضرت عیسیٰ علیہ الصلاۃ والسلام کا گزر ایک کتے کے پاس سے ہوا. وہ کتا مر گیا تھا اور پھٹ چکا تھا، بدبو آ رہی تھی. آپ کے حواریوں نے اپنی ناک پر کپڑا رکھ لیا اور کہا شدید بدبو ہے. تو آپ نے فرمایا دیکھو اس کے دانت کتنے خوبصورت ہیں. امام غزالی علیہ رحمہ فرماتے ہیں کہ حضرت عیسیٰ علیہ الصلاۃ والسلام اپنے حواریوں کی یہ تربیت فرما رہے ہیں کہ ہر بری چیز میں اچھے پہلو کو تلاش کرنے کی کوشش کرو. یہ مثال ایک سمجھانے کے لیے. تو ہم ہر ایک کے بارے میں بدگمانی کریں اور بری چیزوں ہی کو دیکھیں، یہ نہیں ہونا چاہیے، بلکہ ہر ایک میں اللہ تعالیٰ نے خوبیاں رکھی ہیں. خوبیوں پہ نظر رکھی جائے تو گھر بس جاتے ہیں. اور اگر تمہارا ارادہ ہو ہی جائے کہ ایک بیوی کے بدلے دوسری بیوی سے تم نکاح کرنا چاہو، یعنی اس کو طلاق دے کر دوسرا نکاح کرنا چاہو، اور جسے تم طلاق دے رہے ہو اسے تم نے ڈھیر مال دیا ہے مہر میں یا تحفے میں، بس تم اس سے کچھ بھی واپس نہ لو. کیا تم اس پر بہتان لگا کر اور کھلا گناہ کر کے واپس لوگے؟ زمانے جاہلیت میں یہ ہوتا کہ وہ چاہتے کہ عورت کو ہم طلاق بھی دے دیں اور اس کا مال بھی ہم قبضہ کر لیں.
तो वो औरत पर झूठा इल्जाम लगा देते और कहते मैं इस बात को आम करूंगा। तो औरत अपनी इज्जत के तहफ्फुज के लिए कहती मुझसे माल ले ले और मुझे तलाक दे दे। तो ऐसी बुरी बात जो मेरी तरफ गलत मंसूब है इसको आम मत करना। तो फरमाया क्या तुम ऐसा करोगे इस्लाम लाने के बाद माल के हुसूल के लिए तुम झूठा इल्जाम लगाओगे क्या? और अब तुम माल वापस कैसे लोगे कि तुम कुर्बत कर चुके और अब हक मेहर तुम पर लाजिम हो चुका और वो औरतें तुमसे पक्का वादा ले चुकी, क्योंकि जब कुर्बत हो जाए खलवत सगिया हो जाए तो मेहर लाजिम हो जाता है और इन औरतों का हक बन जाता है। जिन औरतों से तुम्हारे बाप ने वालिद ने निकाह किया इन औरतों से कभी तुम निकाह न करो, चाहे सोतेली माँ हो चाहे सगी माँ हो, सब हराम है। यहां तक कि सिर्फ निकाह हुआ, रुखसती अमल में न आई, खलवत सहिया न हुई, फिर भी बेटे के लिए उस औरत से निकाह जायज नहीं है। ज़माने जाहिलियत में यह होता कि अगर बाप का इंतकाल हो जाता तो बाप की कई बीवियां होती, तो सगी माँ से तो निकाह ना करते लेकिन सोतेली माओं से बेटे निकाह कर लेते, नऊज़ बिल्लाह मिन ज़ालिक। मगर जो पहले हो चुका वो अल्लाह ने माफ फरमाया। अगर ऐसी औरतें निकाह में हो तो उनसे जुदा हो जाओ। इन बेशक ये बड़ी बेहयाई और गजब की बात है और बहुत ही बुरा रास्ता है। सूरतुन निसा ने 15મી આયતથી આપણે આ એપિસોડમાં શરૂ કરીશું. શબ્દ શબ્દ અને પછી આયત ટુ આયત એનો તર્જુમો જોશું. વલ લાતી और वो औरतें जो લાતી છે લજીના લતીના દ્વિવચન માટે છે. લજીના લજીના છે લતી એટલે ટુ એન્ડ ધોઝ વાવ એટલે અને એન્ડ ધોઝ હુ અલ્લજીના માટે આપણે જે શબ્દ વાપરીએ બહુવચન હોય તો અને એક વચન હોય તો અલ્લજી વાપરીએ છીએ, દ્વિવચન હોય તો લાતી વાપરીએ છીએ. ઓર वो औरतें जो यातीना कमिट એટલે કે કબૂલ કરે કો આયે અલ્ફાહેશા તો બેહયાઈ કો એટલે કે બેહયાઈમાં આવી જાય ઇમોરાલિટી. મિન નિશાએ એટલે તમારી औरतों છે. આનો તર્જુમો કરવો હોય તો પહેલાં આને પહેલે લઈએ છીએ ગુજરાતીમાં કે તમારી औरतोंમાંથી તે औरतों કે જે લોકો જેઓ કમિટમેન્ટ કરે કબૂલ કરે. ફર્સ્ટ શહેદુ ધેન કોલ ટુ વિટનેસ. શાહિદ ઉપરથી આખો શબ્દ આવે છે એનો પહેલો કીવર્ડ છે શીન હે શાહિદ એટલે ગવાહ ઉપરથી. તો ગવાહ બના લો. અલૈહિન્ના અલ્લાહ એટલે કે તેમની ઉપર તેમને છે અને હિન્ના એટલે દ્વિવચન છે હુમ પહેલાંનું સર્વનામનું એટલે તેમની ઉપર ગવાહ બનાવી લ્યો. અરબાના 4 આપણે આંકમાં જોયું અરેબિકમાં વાહિદ ને તસ્નિયા ને જે આવે છે તે રીતે. અરબાતન એટલે 4. મિન કુમ મિન એટલે ફ્રોમ ને તુમ એટલે કુમ તમારામાંથી બીજો પુરુષ બહુવચન સર્વનામ છે. તુમ મેં છે એટલે કે તુમ મેં છે 4 ઉન અહીંયા આવશે ઉન પર તુમ મેં છે 4 કો ગવાહ બના લો. તર્જુમામાં કાંઈ નથી હોતું. થોડીક શબ્દોને પર ધ્યાન કરી અને એના મિનિંગ ઉપરથી આપણે તરત જ ગુજરાતી અંગ્રેજીમાં આ ક્રમ ગોઠવી અને આપણે તેનો તર્જુમો આખી આયતનો અથવા તો આખા ક્લોઝનો તર્જુમો કરી શકીએ છીએ. અહીંયા ક્લોઝ ને થોડોક વિરામ આવે છે. ફઇન ફ એટલે આપણે પસ ફિર ઇફ આવે છે. ઇન એટલે ઇફ અગર શહેદુ વો ગવાહી દે દે. ફ અમશેકુ હુન્ના ફિલ બોયું તો અમશેકુ હુન્ના એટલે કે ધેન કન્ફાઇન ધેમ ઇન આની સાથે છે એટલે આપણે આની તર્જુમામાં 3નું ગ્રુપ સાથે લીધું છે. તો રોકલો ઉમને તો તેમને ઘરમાં જ રાખો, ઘરની બહાર ન નીકળવા. ઇન પછી ઘર અહીંયા બોયુત બાહિત એનું એક વચનનું આવશે બોયુત એટલે ઘરોની અંદર તેમને રોકી રાખો, કેદ કરી રાખો, નજરબંધ રાખો, જે કંઈ આપણે અર્થ કરવો હોય તે કરી શકીએ. અંટિલ હતા એટલે કે यहाँ तक कि એ તો વફા હુન્ના હુન્ના શબ્દ છે દ્વિવચન માટે યાદ રાખવાનું. હુમ ને હોમા ની જેમ આ બધું દ્વિવચન હુન્ના. કમ્સ ટુ ધેમ ફય તો વફા હુન્ના ફોત કર દે ઉન્હે અલ મૌત
ફતહુન્નલ મૌતો, ધી ડેથ, મોત, આવ એટલે કે ઓર અથવા યજ અલ્લાહો, અલ્લાહ મેક્સ, યા બના દે અલ્લાહ, જાલા એટલે બનાવવું, યજ અલ્લાહો, યજ અલ્લાહ ઉપરથી યજ અલ્લાહો, લહુન્ના, લ એટલે માટેના, હુન્ના એટલે તેઓ, દ્વિવચન જે આવતું હોય તે, સબીલા એટલે કે રસ્તો, એ વે કોઈ રસ્તો, આપણે સબીલ શબ્દ તો કોમન છે, આપણે જાણીએ છીએ. આખી આયતનો તર્જુમો જોઈ લઈએ. Those who commit unlawful sexual intercourse of your women, bring against them 4 witnesses from among you. એટલે અહીંયા એક પેલો ક્લોઝ પૂરો થાય, પેટા વાક્ય. And if they testify, confirm the guilty women to houses until death takes them, or Allah ordains for them another way. उर्दू अथवा हिंदी में जो लिए, तुम्हारी औरतों में से जो बेहयाई का काम करे उन पर अपने में से 4 गवाह तलब करो. अगर वो गवाही दे दे तो उन औरतों को घरों में कैद रखो यहाँ तक कि मौत उनकी उम्र पूरी कर दे या अल्लाह ताला उनके लिए कोई रास्ता निकाले. गुजरातीમાં જોઈએ, અને તમારી સ્ત્રીઓમાંથી જો કોઈ વ્યભિચાર કરે તો તેમના માટે પોતાનાઓમાંથી એટલે કે તમારામાંથી 4 સાક્ષી બનાવો. પછી જો તેઓ સાક્ષી આપી દે તો એ સ્ત્રીઓને ઘરોની અંદર બંધ રાખો ત્યાં સુધી કે મૃત્યુ તેમને ઉઠાવી લે અથવા અલ્લાહ તેમના માટે કોઈ માર્ગ કાઢે. નેક્સ્ટ 16મી આયત જોઈએ. અલ્લદાને આ પર દ્વિવચન આવશે. ઓર વો દો મર્દ and the 2 who या ते या ने हाँ commit it आए इस बुराई को मिनकुम among you, मिन એટલે from ને કુમ એટલે you बहुवचन બીજો પુરુષ, for आजुहुमा then punish both of them, तो आजिए उन दोनों को, for એટલે but if and in એટલે if અથવા તો फिर pas फिर ગમે તે ફોર્મ એટલે આપણે ઘણા શબ્દો વાપરીએ છીએ ને અહીં એટલે અગર. તાબા દે રિપેન્ટ, વો દોનો તોબા કરે, તોબા ઉપર તાબા શબ્દ આવ્યો છે. વ અસ્લહા એન્ડ કરેક્ટ ધેમસેલ્ફ, તો ઇલ્લા કરે. વ આ રેદુ ધેન ટર્ન આવે તો એરાજ કરો. અનહોમા, હોમા શબ્દ છે બહુવચન પુરુષો માટે, હુમમાં તો એમ અહીંયા હોમા આવશે. ફોર બોથ ઓફ ધેમ, ઉન દોનો, આ બહુવચનમાં છે, દ્વિવચનમાં પહેલામાં ઉન દોનો છે. ઇન્નલ્લાહ બેશક અલ્લાહ, કાના એટલે છે, હે તવાબન, તવાબન રહીમ, તવાબન એટલે તોબા કબૂલ કરને વાલા, રહેમ કરને વાલા, રહીમા એટલે મોસ્ટ મર્સીફુલ, રહેમ કરને વાલા. આખી આયત જોઈ લઈએ. એન્ડ the 2 who commit it among you dishonor them both, but if they repent and correct themselves, leave them alone. Indeed, Allah is ever accepting and repentant and merciful. तुम में से जो 2 अफराद ऐसा काम कर लें उन्हें ईजा दो. अगर वो तौबा और इस्लाह कर लें तो उन्हें उनसे मुंह फेर लो. बेशक अल्लाह ताला तौबा कबूल करने वाला है और रहम करने वाला है. તમે અને તમારામાંથી જે પુરુષ વ્યભિચાર કરે તો તેમને યાતના આપો. પછી જો તે બંને તોબા પ્રાયશ્ચિત કરે અને પોતાની સુધારણા કરી લે તો તેમનો વિચાર તેજી દો. નિશંક અલ્લાહ તોબાનો સ્વીકાર કરનાર અને મહેરબાન છે. 16મી આયત હતી. 17મી જોઈએ. ઇન્નમાં તૌબરહુ, ઇન્નમાં ઇન્ના ને માં ભેગું છે, બેશક ઓનલી અથવા ઓનલી પણ કહે. તૌબતુ ધ રિપેન્ટન્સ ઓફ, ધ એક્સેપ્ટન્સ ઓફ રિપેન્ટન્સ, તોબા કબૂલ કરની. અલ્લાહ એટલે ઉપર ને અલ્લાહ એટલે બાય અલ્લાહ, અલ્લાહ કે જિમ્મે હે. લીલ લજીના, લે એટલે માટે, અલ્લજીના એટલે તેઓ કે જે આપણે વાપરીએ છીએ. ફોર ધોઝ હુ, ઉનકે લીએ જો, या अमलूना डू એટલે કે અમલ કરતે હૈ, શું ધ ઇવિલ
બે જહાલતીન ઇન ઇગ્નોરન્સ, એટલે કે જહાલતની હાલતમાં અજાણતાથી કોઈ પાપ કરી લઈએ પછી તો સુમ્મા ધેન ધે રિપેન્ટ યતુબુના, અને પછી તેઓ યતુબુના, અહીં આગળ યા આવ્યું ને પાછળ વાવનું ના આવે એટલે ત્રીજે પુરુષ બહુવચન થાય, તો તેઓ તો તોબા કરી લે, ધેન ધે રિપેન્ટ મીન કરીબીન, એટલે કે નજીકના ભવિષ્યમાં, સૂન આફ્ટર એટલે કરીબ છે. આપણે તફસીરમાં જોયું કે કરીબનો નજીકનો અર્થ છેલ્લે મોત આવે એ પહેલાં જો કબૂલ કરી લે તો પણ એ નજીકના આની तौबा कबूल થાય છે. फउलाए का धन दोष, तो यही वो लोग हैं यतुबू विल हैव फॉरगिवनेस, मेहरबान होता है अल्लाह अलैहिम तेओनी ऊपर, उन पर, अपॉन देम, वकाना और अल्लाह है, और है अल्लाह काना नो वच्चे लीधो છે અમારે તર્જુમામાં પણ, अलीमन ऑल नोइंग बहुत इल्म वाला, हकीमन बहुत बड़ा हिकमत वाला. આખી આયત જોઈ લઈએ. The repentance accepted by Allah is only for those who do wrong in ignorance or carelessness, એટલે કે જાણી જોઈને કોઈ ગુનો ન થયો, ભૂલથી થઈ ગયો હોય તેને માટે વાત છે. And then repent soon after. It is those to whom Allah will return in forgiveness, and Allah is ever knowing and wise. अल्लाह ताला सिर्फ उन्हीं लोगों की तौबा कबूल फरमाता है जो बुझनरानी और बुराई कर गुजरे फिर जल्द उससे बाज आ जाए और तौबा करे, तो अल्लाह ताला भी उसकी तौबा कबूल करता है. अल्लाह ताला बड़े इल्म वाला, हिकमत वाला है. તોબા જેનો સ્વીકાર અલ્લાહના સિરે છે તે એ લોકો છે જેઓ ખરાબ કૃત્ય અજાણતામાં કરી બેસે છે પછી તરત જ તોબા કરી લે છે. આ જ લોકો છે જેમની તોબા અલ્લાહ સ્વીકારે છે, અને અલ્લાહ જાણવાવાળો અને તત્વદર્શી છે. 17મી આયત હતી. 18મી જોઈએ. વલૈશતીન, અને एंड ला છે એટલે લૈસા એટલે નોટ, और नहीं है तौबहु इज, આમ આવી ગયું છે એસેમ્પટન્સ ઓફ રિપેન્ટન્સ, તોબા તેમને માટે, ફોર ધોઝ હુ ઉનકે લીએ જો લીલજીના છે, યા મલુના જાણે છે, ડુ અમલ કરતા હે, સહી આતે ધ ઇવિલ ડીડ્સ એટલે કે ખરાબ કામ અથવા તો બુરાઈ, हत्ता ત્યાં સુધી, अनटिल यहाँ तक कि ऐसा, वेन जब, हदरा એટલે કે अप्रोचेस आती है, अहदहुम वन ऑफ देम, उनमें से किसी एक को, अहद એટલે એક અને હુમ એટલે તેઓ, अहदहुम એટલે वन ऑफ देम, अल मौता द डेथ, काला ही सेज वो कहता है, काला शब्द આપણે સારી રીતે જાણીએ છીએ, બધા સર્વનામ પણ આપણે સારી રીતે જાણીએ છીએ, એટલે હવે એમાં બહુ ખાસ આપણું ખાસ ધ્યાન દોરું છું. ઇન્ની તુબતો, ઇન્ડીડ આઈ રિપેન્ટ, બેશક તોબા, ત્યાં બે ને તું તોબા, તે બે ઉપર તુબતો છે, બેશક તોબા કી મેને, તોબતુલ આના, આ હમણાં જ, નાવ અબ, વલલ્લઝીના, વા એટલે અને, લા એટલે નોટ, અલ્લઝીના ઓર ના ઉનકે લીએ જો, એન્ડ નોટ ધોઝ હુ યમૂતુના ડાઈ મર જાતે હૈ, વહુમ એન્ડ તેઓ, અને તેઓ વાઇલ ધે इस हाल में कि वो, અને થોડો વિગતવાર બતાવ્યું છે, કુફારુન એટલે કાફીરની હાલત, કુફારની હાલતમાં જે મરે તેની વાત છે. ડિસબિલીવર્સ, કુફારુન એટલે બહુવચન છે, કાફીરનું બહુવચન ડિસબિલીવર્સ, કાફીર. અને હે શબ્દ છે સાદો વર્તમાન કાળ છે, એટલે એમાં હે શબ્દ આપણે 11માં હોય છે. આપણે દર વખતે હું ધ્યાન દોરું છું. ઉલાયકા ધોસ આતદના लहुम, वी हैव प्रिपेयर्ड फॉर देम, तैयार कर रखा है हमने, आतदना, लहुम એટલે उनके लिए, अजाबन એટલે કે પનિશમેન્ટ, અલીમન એટલે કે પેઇનફુલ, બહુ દર્દનાક. આખી આયત જોઈ લઈએ. બટ રિપેન્ટન્સ ઇઝ નોટ એક્સેપ્ટેડ of those who continue to do evil deeds up
until when death comes to one of them, he says, "Indeed, I have repented now," or of those who die while they are disbelievers. For them we have prepared a painful punishment. उनकी तौबा नहीं जो बुराइयां करते चले जाए, यहाँ तक कि जब उन्हें उनमें से किसी के पास मौत आ जाए तो वो कह दे कि मैंने अब तौबा कर ली, और उनकी तौबा भी कबूल नहीं जो कुफ्र पर ही मर जाए। यही लोग हैं जिनके लिए हमने अलमनाक अज़ाब तैयार कर रखा है। દર વખતે ગુનાહ કરીને પછી તોબા કરી લે, ગુનાહ કરીને તોબા પાછો કરી લે, તો એને માટે છે કે એને એમાં અથવા તો એ કુફરની હાલતમાં મરી જાય તો એની તોબા કબૂલ થતી નથી. અને એવા લોકોની તોબા નથી જેવા નિરંતર ગુનાહ કરતા રહે ત્યાં સુધી કે જ્યારે મૃત્યુ તેમનામાંથી કોઈની સામે આવી જાય ત્યારે તેઓ કહે કે હું તોબા કરું છું. અને ન એ લોકોની તોબા છે તોબા કબૂલ થાય છે જેઓ એવી સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેઓ કાફીર ઇનકાર કરનારા છે, તેમના માટે તમે પીડાદાયક યાતના તૈયાર રાખી છે. 18મી આયત હતી. 19મી આયત જોઈએ. યા અય્યુહલ લઝીના, આ આપણે હવે જાણીએ કે યા અય્યુહા એટલે તેઓ એ લોકો, અલ લઝીના તેઓ કે જે આમનું ઈમાન લાવ્યા, લા એટલે નહીં, ને એ હિલ્લો એટલે કે નોટ લોફુલ, નહીં હલાલ, યા હિલ્લો હલાલ શબ્દો પરથી આવે છે. લકુમ લ એટલે માટે ને કુમ એટલે તમારી, તમારી માટે, અન એટલે અગર, અથવા અહીંયા ઇન હોય તો અગર આવે, અન એટલે તે કી અથવા ધેટ, તરસુ નેશા યુ ઇનહેરિટ ધ વીમેન, તુમ વારિસ બન જાઓ ઓરતો કે. આપણે તફસીરમાં જોયું કે જો પહેલાંના જમાનામાં એક વ્યક્તિ ઘણી બધી ઓરતો સાથે નિકાહ કરતા, અને પછી તે ગુજરી જાય તો તેના વારસદારો તેની સ્ત્રીઓને પણ વારસામાં ગણી લેતા હતા, અને એની પણ વારસાની વસ્તુઓની જે વેચણી કરે એ રીતે અમલ પણ કરતા હતા. એટલે એના માટેના હુકમ છે. કરહાન જબરદસ્તી, જબરદસ્તી છે તમે એને વારિસ ના બનાવી શકો. વલા તાદલુ, વલા એટલે અન્ય ને લા એટલે નહીં, તાદલુ એટલે યુ કોન્સ્ટન્ટ ધેમ, તુમ રોકો ઉને, હુન્ના એટલે તેમને, સ્ત્રીવાચક નામ છે. લેતસ હબુ સો ધેટ યુ મે ટેક, તાકી તુમ લે જાઓ, બે બાઝિન, બાઝ એટલે કે કોઈ પણ એનો ભાગ લઈ જાઓ, માં એટલે કે ઓફ વોટ જો, આતે તો મું હુન્ના યુ હેવ ગિવન ધેમ, દિયા તુમને ઉન્હે. અહીંયા આ વાત પૂરી થાય છે, અને અહીંયાથી જે સ્ત્રીઓને આપણે કંઈ પણ આપ્યું હોય તો તે પછી લેવાની વાત છે. એટલે અહીંયા ફૂલ સ્ટોપ છે, એટલે એક સ્વતંત્ર ક્લોઝ છે અહીં પૂરો થઈ જશે, બીજું અહીં પૂરો થશે, એટલે આ વાક્ય છે સંયુક્ત વાક્ય બનશે. આતાય તો હુન્ના ઇલ્લા સિવાય કે, એક્સેપ્ટ મગર, અહીં યાતીના ધેટ, ઇફ આપણે અન શબ્દના અગાઉ પણ હમણાં જ આવ્યું હતું, અહીંયા પણ આવ્યું હતું. યાતીના ધેટ દે કમિટ એ કી વો આએ બે ફાહિશત મુબય્યનાતિન, ઇમોરાલિટી ઓપન, બે હયાઈ ખુલ્લી ખુલ્લી, બે હયાઈને ખુલ્લી ખુલ્લી રીતે કબૂલ કરે. આ બંને ભેગા આખું સળંગ હોય એનો મિનિંગ આ રીતે થાય. આયા કોમા તરીકે આવશે. આશેરુ હુન્ના બિલ મારૂફ હે એન્ડ લીવ વિથ ધેમ ઇન કાઇન્ડનેસ, ઓર ગુજર બસર કરો ઉનકે સાથ ભલે તરીકે છે. અહીંયા પણ કોમા છે, અહીંયા પણ કોમા આવશે, લાંબુ વાક્ય છે, એટલે આપણે સામાન્ય પેટા ક્લોઝ તરીકે, ઇનકમ્પ્લીટ ક્લોઝ તરીકે આવશે. એટલે કે મેઇન ક્લોઝ આ જ આવશે, એટલે કે આ પહેલું વાક્ય બનશે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનશે. ફાઇન બટ ઇફ, ફિર અગર, કરે તો મું હુન્ના યુ ડિસલાઇક ધેમ, તુમ નાપસંદ કરો ઉन्हें, ફાશા ધેન પરહેપ્સ કદાચ, તો હો સકતા હૈ, અંતક રહો, ધેટ અન શબ્દ આવ્યું આયને એટલે ધેટ આપણે અથવા તો તરીકે કી તરીકે આપણે એનો મિનિંગ કરીએ છીએ. તક રહુમ કે ધેટ યુ ડિસલાઇક, કે તુમ નાપસંદ કરો, શયન એ થિંગ એક ચીજ કો, તમે આખી કોઈ પણ સ્થિતિમાં જઈને કોઈ પણ એક એના ગુણને કોઈ પણ એક વસ્તુને નાપસંદ કરો.
एंड प्लेस और कर दो वह यज्जाल्लाह अल्लाह फी खैरन कसीरन મચ મચ એટલે કસીરન ને ખૈર એટલે ભલાઈ એટલે ગુડનેસ અથવા ભલાઈ આખી આયતને આ જગ્યા નથી નેક્સ્ટ પેજ ઉપર જોઈ લઈએ ઓ યુ હુ બિલીવડ it is not lawful for you to inherit women by compulsion and do not make difficulties for them in order to take back part of what you gave them unless they commit a clear immorality and live with them in kindness. For if you dislike them, perhaps you dislike a thing and Allah makes therein much good. ईमान वालों, तुम्हें हलाल नहीं कि जबरदस्ती औरतों को विरसे में ले बैठो, उन्हें इसलिए रोक न रखो कि जो तुमने उन्हें दे रखा है उसमें से कुछ ले लो। हाँ, ये और बात है कि वो कोई खुली बुराई और बिहाई करे, उनके साथ अच्छे तरीके से बंदोबस्त रखो। वो तुम उन्हें पसंद नापसंद करो, लेकिन बहुत मुमकिन है कि तुम किसी चीज़ की बुरा जानो और अल्लाह ताला इसमें बहुत भलाई कर दे। શરૂઆતની તફસીરમાં આ આયતને પણ સળંગ આખી રીતે મૌલવી સાહેબે સમજાવેલ છે. આ જુદા જુદા 3-4 ક્લોઝ ભેગા છે એટલે એને સારી રીતે સમજવા માટે ફરીથી તફસીરમાં આ પાર્ટ પણ જોઈ લેશો. હે ઈમાનવાળાઓ, તમારા માટે જાયઝ નથી કે તમે સ્ત્રીઓને બળજબરીપૂર્વક પોતાના વારસામાં લઈ લો અને ના તેમને એ આશયથી રોકી રાખો કે તમે જે કંઈ તેમને આપ્યું છે તેનો અમુક ભાગ તેમની પાસેથી લઈ લો, પરંતુ એ સ્થિતિમાં કે તે સ્પષ્ટ રૂપે અશ્લીલ કાર્ય કરે અને તેમની સાથે ભલી રીતે જીવન વ્યતીત કરો. જો તે તમને પસંદ ના હોય તો સંભવ છે કે એક વસ્તુ તમને પસંદ ના હોય પણ અલ્લાહે તેમાં તમારા માટે ખૂબ મોટી ભલાઈ મૂકી દીધી હોય. આ મોટું આ વાક્ય 2-3-4 પેટા વાક્યનું બનેલ છે, એટલે મેં કીધું તેમ ફરીથી આની તફસીરના પાર્ટમાં શરૂઆતમાં અડધા ભાગ પછી આવે છે, જોઈ લેજો. વ એટલે આને ને ઈફ ઓર અગર, ઈન હોય તો ઈફ ને આનું હોય તો ધેટ, આપણે હમણાં જ જોયું તેમ. અરબ તુમ યુ ઇન્ટેન્ડ, ઈરાદા ઉપરથી અને તુમ શબ્દ આવ્યો એટલે તમે, તુમ ઈરાદા કરો. તિબદાલ તો મુસ્તિબદાલા રિપ્લેસિંગ બદલને કા, ઝવજીન એટલે બીવીઓ, મકાના એટલે પ્લેસ જગા, ઝવજીન એટલે કે એક બીબીની જગ્યાએ બીજી જગ્યાએ તમારે બદલવી હોય તો તેની વાત છે. વા આતઈ તુમ एंड यू हैव गिवन, और दे दिया हो तुमने, एहदाहुन्ना वन ऑफ देम, अहद ऊपर थी है ना, हुन्ना એટલે ત્રિવાચક સર્વનામ, उनमें से किसी एक को, किंतारन हीप ऑफ गोल्ड, ढेरों सारा माल, फला देन ला એટલે નોટ, देन डू नॉट तो ना, ताखुजू टेक अवे, मिन हो फ्रॉम इट उसमें से, शयन कोई वस्तु, एनीथिंग कुछ भी, अता खोजू ना हो, वुड यू टेक इट, यू क्या तुम लोगे उसे. बोहतानम बाय स्लेंडर, बोहतान लगाकर, वह इसमन एंड स्किन और गुना मोबीना, बड़ा ओपन खुले से. आखी आयत में जोई लिए. But if you want to replace one wife with another and you have given one of them a great amount in gifts, do not take back from it anything. Would you take it in injustice and manifest sin? એટલે કે કોઈ ગુનાની રીતે તમે શું તો લઈ લેશો. और अगर तुम एक बीवी की जगह दूसरी बीवी करना ही चाहो और उनमें से किसी को खजाने का खजाना दे रखा हो तो तुम भी उसमें से कुछ ना लो. क्या तुम उसे नाहक और खुला गुना होते हुए भी ले लोगे? तुम उसे कैसे ले लोगे? અને જો તમે એક પત્નીની જગ્યાએ બીજી પત્ની બદલવા ઈચ્છો અને તમે તેને ઘણું ધન આપી ચૂક્યા હો તો તમે તેમાંથી કશું જ પાછું ન લો. શું તમે તેના પર લાંછન લગાવીને અને અસ્પષ્ટ અત્યાચાર કરીને પાછું લેશો?
20મી આયત હતી, 21મી આયત જોઈ લે. વકૈફા વ એટલે આને ને કૈફા એટલે કેવું, હાઉ, એન્ડ હાઉ ઓર કિસ तरह ताखुज़ूनहु कुड यू टेक इट, तुम ले सकते हो उसे. व અને કદ એટલે કે શ્યોરલી, हालांकि तहकीक अफदा हैज़ गॉन पहुँच चुका, बाज़ुकुम वन ऑफ यू बाज तुम्हारा, एला बाजिन टू अनदर तरफ बाजू के, व अखजना एंड दे हैव टेकन और वो ले चुकी, मिनकुम फ्रॉम यू, मीन એટલે फ्रॉम ને कुम એટલે यू, फ्रॉम यू तुमसे, મીશાકન કોવેનન્ટ, અહદ એટલે કે વાયદો જેને આપણે કહીએ છીએ, ગલીઝા સ્ટ્રોંગ એટલે પુખ્તા. આખી આયત જોઈ લે. એન્ડ હાઉ કુડ યુ ટેક ઇટ વાઇલ યુ હેવ ગોન ઇન અનટુ ઈચ અધર એન્ડ ધે હેવ ટેકન ફ્રોમ યુ એ સોલન कोवेनेंट. हालांकि तुम एक दूसरे को मिल चुके हो और उन औरतों ने तुमसे मजबूत અહદ ઓર પેમાન લે રખા હે. અને તમે કેવી રીતે તેને પાછું લેશો જ્યારે કે એકબીજાથી સહવાસ કરી ચૂક્યા છો અને તેમની પાસેથી પાક્કું વચન લઈ ચૂકી છે, તમારી પાસેથી પાક્કું વચન લઈ ચૂકી છે. આખી લાસ્ટ આયત જોઈએ. વલા એન્ડ નોટ તન કહેવું એટલે કે નિકાહ ઉપર છે, નૂન કાફ ને હે ઉપર છે, નિકાહ છે. તા આગળ આવ્યો અને પાછળ વાવ પેશ આવ્યો એટલે તમે બહુવચનમાં છે, સામેવાળી વ્યક્તિ બીજો પુરુષ બહુવચન. એન્ડ ડુ નોટ મેરી ઓર ના તુમ નિકાહ કરો, માં એટલે સાથે ને નકાહ એટલે મીન નિકાહ, હુમ મેરીડ નિકાહ કર ચૂક્યા, આબાઓ કુમ એટલે તમારા, આબાઓ એટલે ફાધર્સ બાપ દાદા બહુવચનમાં છે. મીન નિશા એ ઓફ ધ વિમેન औरतों में से, સિવાય કે ઇલ્લા સિવાય કે એક્સેપ્ટ, અને માં એટલે વોટ જો, મગર જો, કદ એટલે ચોક્કસ ખાતરી બતાવવા માટે છે. સલફા હેઝ પાસ્ટ બિફોર, તહકીક ગુજર ચૂકા. કદ શબ્દ છે આપણે ખાસ ભારપૂર્વક કોઈ વસ્તુ કહેવા માટે ઉમેરીએ છીએ. ઇન્નહુ, ઇન્ના એટલે ઇન્ડીડ બેશકના, હું એટલે ત્રીજો પુરુષ એકવચન તે, ફાહિશતન વોઝ એન ઇમોરાલિટી, હે વો બેહયાઈ કા કામ, वो मक्तन एंड हेटफुल और काबिल नफरत, वो शाह एंड शाह એટલે ઈવિલ, एंड ईविल और बहुत ही बुरा, सबीलन रास्ता वे. एंड डू नॉट मैरी दोज वीमेन whom your father married, फादर सच बहुवचन છે, except what has already occurred. Indeed, it was an immorality and hateful to Allah and was evil as a way. और उन औरतों से निकाह ना करो जिनसे तुम्हारे बाप दादाओं ने निकाह किया है, मगर जो गुजर चुका है ये बेहयाई का काम है और बुग़्ज़ और सबब है बड़ी बुरी राही का. बाप दादा तुम्हारा बापों का આમાં બહુવચનમાં શબ્દ વાપર્યો છે. અને તે સ્ત્રીઓથી નિકાહ એટલે કે લગ્ન ન કરો જેનાથી તમારા પિતાઓ નિકાહ કરી ચૂક્યા છે, સિવાય કે અગાઉ થઈ ચૂક્યું છે. નિશંક આ અશ્લીલતા છે અને ઘૃણાસ્પદ છે અને બહુ ખરાબ રીત છે. એટલે કે આ રીતે 15 થી 22 આઈટમ આપણે છે પેલી આયતો તે આપણે અહીંયા શબ્દ અને આયત ટુ આયત તર્જુમો જોયો. હવે આખે રૂકુને તર્જુમો પણ એને તફસીર કુરાનની તકરીર પેલા કિરાત સાથે તર્જુમો પણ હવે આપણે આગળ જોઈએ. واللاتي يأتين الفاحشة من نسائكم فاستشهدوا عليهن 4 منكم فإن شهدوا فأمسكوهن في البيوت حتى يتوفاهن الموت أو يجعل الله لهن سبيلا. तुम्हारी औरतों में से जो बेहयाई का काम करें उन पर अपने में से 4 गवाह तलब करो. अगर वो गवाही दें तो उन औरतों को घरों में कैद रखो.
یہاں تک کہ موت ان کی عمریں پوری کر دے یا اللہ تعالیٰ ان کے لیے کوئی اور راستہ نکالے۔ واللذان يأتيانها منكم فآذوهما فإن تابا وأصلحا فأعرضوا عنهما إن الله كان توابا رحيما۔ تم میں سے جو دو افراد ایسا کام کر لیں انہیں ایذا دو، اگر وہ توبہ اور اصلاح کر لیں تو ان سے منہ پھیر لو، بے شک اللہ تعالیٰ توبہ قبول کرنے والا اور رحم کرنے والا ہے۔ إنما التوبة على الله للذين يعملون السوء بجهالة ثم يتوبون من قريب فأولئك يتوب الله عليهم وكان الله عليما حكيما۔ اللہ تعالیٰ صرف انہی لوگوں کی توبہ قبول فرماتا ہے جو بوجہ نادانی کوئی برائی کر گزریں پھر جلد اس سے باز آ جائیں اور توبہ کریں، تو اللہ تعالیٰ بھی ان کی توبہ قبول کرتا ہے۔ اللہ تعالیٰ بڑے علم والا، حکمت والا ہے۔ وليست التوبة للذين يعملون السيئات حتى إذا حضر أحدهم الموت قال إني تبت الآن ولا الذين يموتون وهم كفار أولئك أعتدنا لهم عذابا أليما۔ ان کی توبہ نہیں جو برائیاں کرتے چلے جائیں یہاں تک کہ جب ان میں سے کسی کے پاس موت آ جائے تو کہہ دے کہ میں نے اب توبہ کی، اور ان کی توبہ بھی قبول نہیں جو کفر پر ہی مر جائیں۔ یہی لوگ ہیں جن کے لیے ہم نے المناک عذاب تیار کر رکھا ہے۔ يا أيها الذين آمنوا لا يحل لكم أن ترثوا النساء كرها ولا تعضلوهن لتذهبوا ببعض ما آتيتموهن إلا أن يأتين بفاحشة مبينة وعاشروهن بالمعروف فإن كرهتموهن فعسى أن تكرهوا شيئا ويجعل الله فيه خيرا كثيرا۔ ایمان والو، تمہیں حلال نہیں کہ زبردستی عورتوں کو ورثے میں لے بیٹھو، انہیں اس لیے روک نہ رکھو کہ جو تم نے انہیں دے رکھا ہے اس میں سے کچھ لے لو۔ ہاں یہ اور بات ہے کہ وہ کوئی کھلی برائی اور بے حیائی کریں، ان کے ساتھ اچھے طریقے سے بود باش رکھو، گو تم انہیں ناپسند کرو، لیکن بہت ممکن ہے کہ تم کسی چیز کو برا جانو اور اللہ تعالیٰ اس میں بہت ہی بھلائی کر دے۔ وَإِنْ أَرَدْتُمُ اسْتِبْدَالَ زَوْجٍ مَكَانَ زَوْجٍ وَآتَيْتُمْ إِحْدَاهُنَّ قِنطَارًا فَلَا تَأْخُذُوا مِنْهُ شَيْئًا أَتَأْخُذُونَهُ بُهْتَانًا وَإِثْمًا مُبِينًا۔ اور اگر تم ایک بیوی کی جگہ دوسری بیوی کرنا ہی چاہو اور ان میں سے کسی کو تم نے خزانے کا خزانہ دے رکھا ہو تو بھی اس میں سے کچھ نہ لو، کیا تم اسے ناحق اور کھلا گناہ ہوتے ہوئے بھی لے لو گے؟ وَكَيْفَ تَأْخُذُونَهُ وَقَدْ أَفْضَىٰ بَعْضُكُمْ إِلَىٰ بَعْضٍ وَأَخَذْنَ مِنكُم مِّيثَاقًا غَلِيظًا وَلَا تَنكِحُوا مَا نَكَحَ آبَاؤُكُم مِّنَ النِّسَاءِ إِلَّا مَا قَدْ سَلَفَ إِنَّهُ كَانَ فَاحِشَةً وَمَقْتًا وَسَاءَ سَبِيلًا۔
औरतों से निकाह न करो जिनसे तुम्हारे बापों ने निकाह किया है, मगर जो गुजर चुका है। ये बेहयाई का काम और बुग़्ज़ का सबब है और बड़ी बुरी राह है। આ રીતે સૂરા નિશાને આયત નંબર 16 થી 22 સુધીને શબ્દ શબ્દ અને આયત ટુ આયત આપણે પેલે તર્જુમો જોયો અને હવે અહીંયા આપણે આજના એપિસોડને વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. દર વખતે કહું છું તેમ અમારા એપિસોડ રેગ્યુલર આપણે મળતા રહીએ, એવી જો એના નોટિફિકેશન મળતા રહીએ તો અમારી આ સાઇટને સબસ્ક્રાઈબ કરશો તો આના ઉપર જોશો તો જ્યારે જ્યારે નવા એપિસોડ જોવા મળશે તે આપને જાણકારી મળી જશે. આ સાથે આજના આ એપિસોડને વિરામ આપી અને આપને રજા લો. ખુશ રહો, સલામત રહો અને આપના કુટુંબીજનોને પણ ખુશ રાખો. दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा. दिल है छोटा सा,